આ જમવાનું મહત્ત્વ વિદેશમાં બહુ છે, કારણ કે આ જમવાના માટે થાકી ગયેલા હોય અને ઘરે આવીએ ત્યારે પોતાના હાથે જ બનાવવાનું હોય, પણ આ જમવું પણ બહુ જ મહત્ત્વનું છે. આખા દિવસમાં એકવાર તો આ ખાવાનું જોઈએ જ. તો આવું મસ્ત મજાનું રસાવાળું શાક હોય અને ઘરનો દળેલો લોટ, જેની અંદર તમે રોટલી એકદમ સરસ મજાની ફૂલકા ઉતરે, ગરમ ગરમ રોટલી તો કેટલી ખવાઈ જાય. કારણ કે બારે તો કંઈ મળવાનું જ નથી. કંઈ પણ ગોતવા જાઓ તો તમને બારે મળવાનું નથી. કોઈ પણ બનાવેલું ટિફિન આવે તો એમાં 2 રોટલી 3 રોટલી ગણીને આવે અને એના ભાવ પણ એવા જ હોય જે પોસાય નહીં, બહુ જ મોંઘું પડે. તો ટિફિન મળવા પણ અઘરા થઈ જાય છે. ગુજરાતી થાળી મળવી બહુ ડિફિકલ્ટ થાય. ગરમ ગરમ આવી રોટલી ઉતરતી હોય તો દાળ ભાત શાક રોટલી તો રહેવા દો, શાક રોટલી અથાણા સુધી પહોંચીએ તો બી સારી વાત છે. કામેથી થાકેલા હોય, છોકરાઓને જોવાનું હોય, પિક કરવાનું હોય, ડિસ્ટન્સ હોય, બહુ અઘરી લાઈફ છે. એની અંદર આપણે જો અથાણા સરસ મજાના લીંબુના અને સાદી એવી રસોઈ મળી જાય તો પછી શું કહેવું, બોલો. બહારના દેશમાં આવી હાલત.